વરસાદ અહીં ખાબક્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। પવન સાથે વરસાદી વાતાવરણ। શ્યામલ સેટેલાઇટ પ્રહલાદનગર વિસ્તારમાં વરસાદ ખાબક્યો। સાયન્સ સિટી સોલા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। પવન સાથે વરસાદી વાતાવરણ અમદાવાદ શહેરમાં। સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મૌલિક, કયા કયા વિસ્તારો છે જ્યાં વરસાદી વાતાવરણ? દીપા, મોડી સાંજથી જે રીતે વરસાદી માહોલ છે તે સમગ્ર અમદાવાદમાં જોવા મળી રહ્યો હતો। આપ દ્રશ્યો જે રીતે જોઈ શકો છો તે પ્રમાણે છેલ્લા થોડા સમયથી હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે અમદાવાદ સહિત રાજ્યભરમાં એટલે કે ગુજરાત રાજ્યના વિસ્તારો છે જેમ કે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, તેમાં 12 જુલાઈ પછી ભારે વરસાદ જે છે તે વરસી શકે તેમ છે। ત્યારે મોડી સાંજે એટલે કે 11 જુલાઈએ જ આ વરસાદે છે તે શરૂઆત કરી ચૂક્યા હતા। અમદાવાદના પૂર્વ વિસ્તારની વાત કરીએ તો પૂર્વ વિસ્તારમાં પણ અનેક વિસ્તારોમાં મોડી સાંજથી વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે, જ્યારે પશ્ચિમ વિસ્તાર જે છે તે પશ્ચિમ વિસ્તારમાં પણ શરૂઆત જે છે તે થઈ ચૂકી છે। આપ દ્રશ્યો અત્યારે જોઈ શકો છો। અત્યારે હાલ વસ્ત્રાપુર વિસ્તારમાં પણ ધીરી ધારે વરસાદ જે છે તે છેલ્લા એકાદ કલાકથી વરસી રહ્યો છે, પરંતુ કોઈ રોડ રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યા એટલા માટે નથી સર્જાઈ કારણ કે પીક અવર્સ હતો ત્યારે આ વરસાદ જે છે તે બંધ હતો, પરંતુ અત્યારે હાલ જે છે તે વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે અને વાહન ચાલકો જે છે તેમને પણ તકલીફ ના થાય તે પ્રકારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે। માનવામાં આવી રહ્યું છે કે આજથી આ વરસાદ જે છે તે મોડી રાતથી શરૂ થઈ શકે છે અને આવનારા 2 થી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે પણ જે રીતે હવામાનની આગાહી કરી હતી તે પ્રમાણે વરસાદ જે છે તે જોવા મળી શકે તેમ છે। દીપા, મૌલિક, છેલ્લા 2 થી 3 દિવસથી આપણે જોયું કે અમદાવાદમાં જે વરસાદ ખાબક્યો છે તેની ગતિ ધીમી પડી છે। આ પહેલા ધોધમાર વરસાદ વરસતો હતો અને જે પોશ વિસ્તારો હતા ત્યાં પણ પાણી ભરાઈ જતા હતા। અત્યારની કેવી સ્થિતિ? બિલકુલ દીપા, હજી વરસાદી માહોલ જે છે તે સૌપ્રથમ બન્યો હતો, પરંતુ વરસાદ જે છે તે એકાએક આજ મોડી સાંજથી ખાબકવાનો શરૂ થયો। પહેલાં છૂટાછવાયા વિસ્તારોમાં ક્યાંક વરસાદ જોવા મળતો હતો અને આ છૂટાછવાયા વરસાદના લીધે અમુક વિસ્તારો એવા હતા જેમ કે સેલા વિસ્તાર છે, બોપલ વિસ્તાર છે, ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી, પરંતુ સામાન્ય વરસાદ હતો જે માત્ર અડધો કલાક વરસાદી ઝાપટા જે છે તે પડી અને બંધ થઈ જતા હતા। તેના કારણે વરસાદી પાણી ભરાવાની સમસ્યા નહોતી સર્જાઈ, પરંતુ આજથી જે રીતે ભારે વરસાદની આગાહી સર્જાઈ છે તેને પગલે ક્યાંક ને ક્યાંક અમદાવાદ સમગ્ર જગ્યાએ જે છે તે વરસાદી પાણી ભરાવાની શક્યતાઓ જોવા મળી શકે તેમ છે, કારણ કે ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા એટલા માટે સર્જાય છે કે રોડ રસ્તાઓ જે છે તે ઉબડખાબડ છે। અનેક એવા નિકોલ સહિતના વિસ્તારો છે કે જ્યાં રોડ રસ્તા ખોદેલા છે અને ખાડા ખૈયા પણ છે, જેના કારણે વરસાદી પાણી જે છે તે નિકાલ ન થઈ શકે અને લાંબો સમય સુધી વરસાદી પાણી જે છે તે ભરાઈ શકે અને તેના કારણે લોકોને ભારોભાર મુશ્કેલીનો પણ સામનો કરવો પડી શકે છે। તે પ્રકારની પરિસ્થિતિ આવનારા સમયમાં જોવા મળે તો નવાઈ નહીં। દીપા, મૌલિક, કેટલા વાગ્યાની આસપાસ આ વરસાદની શરૂઆત થઈ હતી? દીપા, જે રીતે માનવામાં આવ્યું છે કે હું ફરી એક વખત દ્રશ્યો જે છે તે દ્રશ્યો બતાવવાની સાથે શરૂઆત કરીશ આપને, કારણ કે અત્યારે હાલ જે વરસાદ છે તે વસ્ત્રાપુર વિસ્તારમાં ધીરે ધારે પડી રહ્યો છે, પરંતુ જે રીતે માનવામાં આવ્યું છે કે સોલા અને સાયન્સ સિટી વિસ્તારમાં ધોધમાર વરસાદ જે છે તે મોડી સાંજથી એટલે કે 6:30ની આસપાસથી શરૂ થઈ ચૂક્યો હતો, પરંતુ ત્યારબાદ જે વરસાદ જે છે તે થોડી ધીમી ધારે પકડ્યો હતો અને ત્યારબાદ અત્યારે હાલ મધ્યમ વરસાદ જે કહી શકાય તે પ્રકારનો વરસાદ પડી રહ્યો છે અને મધ્યમ વરસાદના કારણે ક્યાંય મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેવા દ્રશ્યો નથી સર્જાઈ રહ્યા, પરંતુ ક્યાંક ઠેર ને ઠેર રસ્તાઓ જે ખોદેલા હોવાના કારણે, ટ્રાફિક ડાયવર્ઝન આપ્યા હોવાના કારણે જે ટ્રાફિકની સમસ્યા જે છે તે મોડી સાંજથી જ અનેક વિસ્તારોમાં સર્જાઈ હતી। ખાસ કરી વાત કરીએ તો ઇસ્કોનથી જે સરખેજનો વિસ્તાર છે ત્યાં પણ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી। પ્રહલાદનગરથી પ્રેરણાતીર્થ દેરાસરનો વિસ્તાર છે ત્યાં પણ ટ્રાફિકની સમસ્યા જે છે તે સર્જાઈ હતી। છેલ્લા એકાદ કલાકથી લોકો ટ્રાફિકમાં જામ જે છે તે વાહનોમાં જોવા મળ્યા હતા અને ત્યારબાદ અત્યારે હાલ આ ટ્રાફિકનો નિકાલ જે છે તે પોલીસ આવવાની સાથે જ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે અને હવે રસ્તો જે છે તે ખુલ્લો થયો છે, એટલે લોકોને હવે ભારોભાર મુશ્કેલી જે છે તેમાંથી ક્યાંક હળવાશ જે છે તે થતી હોય જેવું જોવા મળી રહ્યું છે। આભાર મૌલિક, તમામ જાણકારી આપવા માટે। તો શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। શ્યામલ સેટેલાઇટ પ્રહલાદનગર વસ્ત્રાપુરમાં વરસાદ ખાબક્યો। વસ્ત્રાપુરથી અમારા સંવાદદાતા મૌલિકે તમને જાણકારી આપી કે કઈ રીતે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। જોકે આ પહેલા પીક અવર્સ દરમિયાન વરસાદ નહોતો આવ્યો, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો ખૂબ જ ઓછા અંશે જોવા મળ્યા હતા। કેટલાક એવા વિસ્તારો હતા કે જ્યાં ટ્રાફિક જામ સર્જાયો હતો, પરંતુ મોટાભાગના વિસ્તારોમાં પોલીસે તેને પૂર્વવત કરાવી દીધો। ઝરમર વરસાદ વરસ્યો હતો શરૂઆતમાં,
ત્યારબાદ તેની તીવ્રતા વધી હતી અને અત્યારે ઝરમર વરસાદ કેટલાક વિસ્તારોમાં વરસી રહ્યો છે, ક્યાંક ધીમી ધારે વરસાદ ખાબક્યો છે.